નમસ્કાર, શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર હું વર્ષા તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ભરેલી ભીંડો। એના માટે મેં અહીંયા નાના ભીંડા લીધેલા છે। એને આપણે ઉપરથી અને નીચેથી થોડુંક ટ્રીમ કરી વાળશું અને વચમાંથી આપણે આવી રીતના એને સ્લિટ કરી વાળશું। પૂરું સ્લિટ નહીં કરતા કેમ કે આપણે એમાં મસાલો ભરવો છે। એવી રીતના મેં અહીંયા બધા ભીંડાને વચમાંથી સ્લિટ કરીને રાખ્યા છે। હવે આપણે એનો મિક્સર બનાવશું। એમાં 2 ટેબલસ્પૂન ખોપરું, ફ્રેશ ખોપરું લીધું છે ગ્રેટ કરેલું। એમાં 2 ટેબલસ્પૂન સિંગદાણાનો પાવડર, 1 ચમચ ગરમ મસાલાનો પાવડર, 1 ચમચ હળદ, 1 ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી અને 1 ટેબલસ્પૂન ધાણાનો પાવડર। આ બધી વસ્તુને આપણે સરખી રીતે પહેલા મિક્સ કરી લેશું। 1 ચમચ અદરક લસણનો પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરશું અને આમાં થોડુંક તેલ ઉમેરશું। હવે આપણો આ મિક્સર રેડી છે। હવે આપણે આને ભીંડામાં સ્ટફ કરી લેશું। થોડુંક મિક્સર લઈને આપણે આપણા ભીંડામાં સ્ટફ કરી લેશું। આપણે આપણા ભીંડાને હવે સ્ટફ કરી લીધા છે। હવે આપણે આનો વઘાર કરશું। એના માટે થોડુંક તેલ, અડધી ચમચ રાઈ, 1 ચમચ જીરું, અને એમાં આપણે આપણા ભીંડા મૂકી દઈશું। एकदम हल्का हाथेથી હલાવજો તાકી ભીંડા તૂટી ન જાય। હવે આપણે આપણા ભીંડાને ઢાંકીને 7 થી 8 મિનિટ સુધી ચડવા દેશું। આપણો ભીંડો હવે ચડી ગયો છે। આપણે એને ચેક કરી લઈએ। ગેસ બંધ કરશું અને પ્લેટ કરી વાળશું। ક્વિક એન્ડ ઇઝી ભરેલા ભીંડો હવે રેડી છે। તમે આને ફુલકા, ચપાતી યા તો પરાઠાની સાથે ખાઈ શકો છો।